તીખી થઈ ગઈ હવે ભૂને કેમ ના આવે બધા કહે કે આપણે થોડું બનાવીએ ખાવાનું એટલે અમે બનાવ્યા હાજર પૌવા હવે આપણે પૌવાની તૈયારી ચાલુ જ છે એટલે આપણા રણવીરના જે આપણે તપેલી લે કે ન્યાની તપેલી હતી એટલા માટે અને જો આવી તૈયારી છે અને આવી આપણા સિદ્ધરાજ જો કે તૈયારી મામા જો શું બધું તૈયાર બતાવો તમને આપણા કે પૌવા ખાવા માટે આપણે દિવસો લાયા છાશ પીવા માટે પાલા સેવો પૌવા મંગાવવા માટે કમળા કોથમીર અને આપણો તેલ અને અહીં આપણો પૌવા અને આપણો પાણી પીવા માટે એટલે આપણે હવે જુઓ આ તપેલી ન્યાણી પડી જુઓ આ તપેલી ન્યાણી અને પૌવા વધારે એટલે આપણે તપેલી બીજી મંગાવી અને આમાં આપણે સામાન જે નકશો અંદર રેડી જો હવે અમે ચૂલો બનાવવા તૈયાર કર્યો ચૂલો તમે બનાવીએ બતાવી લેડો જો આવ્યો આપણો ચૂલો એટલે ચૂલો બનાવવાની તૈયારી ચાલુ એટલે આપણે જુઓ તમે એટલે ચાલુ જ છો પણ સેતુ અને આ સીધા જ આપણે થોડો ખાડો પર પાવડો હો નહીં એટલે લાકડાથી અત્યારે કરીએ છીએ પાવડો ઘેર ભૂલી ગયા એટલે જો અમને ચાલુ જ છે પણ તો હવે પેલા અમને જયરાજના રણવીર આવી ગયા આજે અમને બધા તમને લેવા સીધા જુસ્તો થઈ તો જુઓ કે કેટલી બોક્યા જે આવત છે જો તો હું બતાવું શું થાય તો પેલા આવી રહ્યા રણવીર અને જયરાજ જો આવત છે વાતો કરતા કરતા બે રહ્યા અને એટલે આપણા બધા એટલે બે આપણું સામાન બધું પડ્યું આપણું બગાડ્યું તો યાર હવે આપણે આઈડિયા જો આવું તપેલું લઈને આવો જો રણવીરના જયરામ આવી ગયા રણવીર અને જયલું તપેલું લાવ્યા જો તપેલું બતાવો આવ્યું તપેલું હવે જો બધા પાછળ જ જઈશું હવે ચૂલાની તૈયારી કરવા તપેલું મેળ દે આપણો જો મસ્તી કરો ચાલુ એટલે તો જો તને હવે અમારો ચૂલો પણ રેડી થઈ ગયો અને આજે જો ચૂલો કમ્પ્લીટ અને આવ્યો અને લાકડો બધા લાવવા જાય જો આવ્યો રણવીર લાકડો આવવા જયું પણ પેલો લાકડો ભાગો હતા હવે એટલે આપણે કામ ચાલુ કરશું હવે આપણે એટલે मेरे માટે તો બહુ ખુશી है જો આપણે હલકાન કામ થાય પણ પવન બહુ કે હરકતું નહીં જો જોયું આપણે બહુ સામાન વ્યવસ્થા કરવાનું તો લગા તો કઈ જગ્યા મિલી જવાની જગ્યા ના ખાલી પરગેલું કાગળની શક્તિ બોલ ગોવા અચ્છા તો જવું બધું મેળવાનું સામાન કરી નાખ્યું કાગળિયા તો મૂકવા દે ગમો બધું બધા મિલ લેતા એક બધા કઈ ચૂરો જો મેં લાવા તપેલી મેં લઈ ગયું આટલે આપણે બેહા જો તમે હું આટલે બેહું અને આપણે રણવીર થોડું કામ કરાવીએ કામ કરવા થોડું ના પાડીએ તો જો મયુર હરગાઈ રહ્યો હોય જલ્દી જલ્દી હેડ આપણે પૌવા બહુ ખાવાના હશે જલ્દી જલ્દી જો એટલે છે તો હવે તેલ વેડો જુઓ તમે કામ થઈ ગયો હવે આટલે આપણે રમતી હા રહી ના જલ્દી થમો હતી ખબર હે ને રહી કામમાંથી ખબર નહીં મને દે નાખો એ સીવું ટાંકજો પણ ઉડશે નાવ શું પડશે પોતન ચાલશે બસ ગરમ થઈ જવાનું આપણા રણવીર કાપી દો ટમેટા અને મરચા આમ કોથમીર કાપી દો પહાડ બેહવા દેજી ખબર પડે તો જો એની માતોદા ફૂટી રહી છે જો આટલે હવે ફૂટા અને આ બે હવે હળગાવા આપીએ આ બે હળગાવાનું કામ આપ્યું હોય અને તે રણવીર ના આપ્યું હોય આપણે ટમેટા કાપવાનું અને સિદ્ધરાજ અને જયરામને આપ્યું લાકડો લાવવાના હળગાવાના અને હું છે તો આપણે બનાવીએ અને વિડીયો ઉતારીએ છે તો પાડી આવ્યો ને તમે ઉતારું ના ફૂટવા દે બધું ફૂટી જાવ હવે ગલતી કરી જાઓ મરચું કાપ પેલા મરચું કાપ
હા નેચે મળતો તારું તો ભાઈ લે ના કોથમાં તો છેલ્લે કાપડ છેલ્લે નકશો ઉપર નકશો આપણે હા બીજા પર અંદર મંદિરમાં ચપ્પુ પડી જા જા મંદિરમાં ચપ્પુ પડી જો આને તો જોયું આ કાપડ લેતો જો એટલે બરા હે જો તને હવે આપણે પૌવા પાડો જે વઘાર થઈ ગયો હો તે બગાડે વઘાર લે હવે આપણે આગળ જઈએ પૌવા પાડો લે હા બરાબર પૌવા પાડો જઈ રહ્યા આ આગ થોડી ઓલાય એટલે કમ્પ્લીટ થઈ જાય બે મિનિટ પૌવા ના પેલા પેલા કોતરે પલાટ કોની વેટી દીધું ટીમ કરી હતો પાણી આસ્તે આસ્તે ધોવા બહુ ઉતાવળ નહીં પેલા આગ થોડી 2 મિનિટ 2 કે 3 મિનિટ આ પાણી આગળ થોડી વેર દે 2 મિનિટ એ થોડા એમાં થોડું પાણી વેર દે ને એટલે ધોવાઈ જાય આ અને કાઢને વાત થાય હલાવજો પૌવા એટલે હવે ચડવા દીધું અચ્છા ચડવા દો કરી ચાલ ના ચડવા દો હા બરાબર માર માર તમારે નંતર જો હવે પૌવા હવે આ થઈ જાય થોડા હા વાટકા જેટલા લેશે તું પાણી બધું કાઢી દીધું મયુરે કાઢી એ સોતરા ઉડ્યા હું પકડું શીબુ બરે પેલા આમાં બધો મસાલો નાખી દઉં હળદર મસાલો ખોલીને મિલજી લે લે પકડો લે લાવી આ ચલાવી આ પૌવા નાખો છે ફટાફટ ટીસ્ટો જી જો હવે આમના પૌવા નાખીએ જોજે તાપીલી કોપ પકડો ને તમે પકડો ને હા શીગુ લઈ જતી મૂકી દેજી લાલજી તપેલી પકડવા દઉં એટલે સેવ પેલું હળદર નાખતા લે અંદર ભાઈ બધી એકદમ નાખી મરચું અમે નાખવા મરચું બધું નાખીએ પેલા હાથા મરચું નાખીએ નાખતા બીજું કોક નેઠું આપણે તો જીવો 2 મિનિટ તો ટકરું બહાર કાઢ નાખ પકડવાનું તો લાવો હવે આપણે આખો ચૂલો કોઈ પડે હોય જો તમે આ મરચું નાખશો અમે જો તમે મરચાંનો કલર મરચું વચ્ચે બધું નાખી દીધું તીખું લાલ જેવું કરવાનું મજા એવું કરીએ બધા દરેક ખાસ આપણે તીખું રાખે સાથ આપણે ગેસ પડી ફ્રીજમાં એટલે પછી લાવીએ તો ગરમ નથી એટલે મજા કેવા જશે સીધા નમ કરશો આપણે મેઠું હવે નાખી દે જોશો તમે આ મેઠું છે આપણે બધું ના નાખતો થોડુંક નાખી હવે મેઠું નાખી કમ્પ્લીટ જ હોય ખાવ ના થાય નથી બસ અમે એટલું નાખ કઈ ના નાખે એમ મેં તેલ વેર ને થોડું એ મેઠું લઈને લે કોક મેઠું ચાલી પરણી હલાવું દે ને પગારે મેઠું મફત મને ચેટલું લઈને આવ્યો ના તો ના ખાવતી જાય પિજન જેટલું ઉપર નાખી તમે એટલું હલકા નાખજો તો ભૂલાઈ જવાનું કોથમીર તો લાવો મેં લાફા લે
અરે પોતરી લાકડો લાવો હળદો કમ પે લઈ જાઓ ઓલે બાકી હવે આ ત્રીજો માણસ આવે એટલે અમારે થોડું એવું થાય હવે તો આપણે પવન થોડું જોવા ભાઈ ગરમી બતાવજો જો તો યાર પોતની બધી નાખી જો તમે કેવું થાય કેવી અલાજ છે તું હરખું પેલું બધું આખું પછી કોઈ કોળા ના પેલી આગ લગાઈ ઓલવી જશે લાકડા મેલો હવે અમે કોઈ નહીં પડે મારો મોબાઈલ સીધા ખીચામાં ઘાલ ને તારે બંધ કરું બંધ કરું બસ જેન લેવે લે મૈરે તેલ થોડું વેળો ના તેલ બરાબર ના બરાબર એ કોથમી ધોયા માય આ પછી કોથમી નાખી દીધી કેવી ના તેલ નેચી વેળો બરવા મળે નેચી શું હતા ને ચલું ઉતાર લો નહીં ઉતાર લે ઉતારે ભાઈ ને કહેવા તને તું ચાલી ઉતારો આટલે તમાર બેન જ આગળ દોડાવો આટલે તમાર બેન જ મરવા થાય જો તમે ખાલી બાપા મેં બધું ચોરી ગયેલા તું એટલે તમે કોઈ પણ ટોટી વચ્ચે ગઈ હો જો એટલે હવે એટલે માં ટીકી સેવ લાયા તીખું ખાવાનું આટલું મેં જો ને સીધા જ આપણે છાસી લઈને સીધા જ છાસ હા છો તો આપણે 6 જણા સીઓની બારીશ આપણે થોડું ભલાઈ કે બધું મિક્સ કરીને છે પણ ખોટું ના લાગવું જોઈએ કે મને આનાથી થોડું તો કે અનો ઓછી આવી ગયું સાચી વાત પછી એવું બના ભાઈબંધ બના સીધા તાવ તો અમે તો સાફ કરી દઈએ આપણે છાસ લઈને આવી ગયો છો સિદ્ધરાજ અને આવી રહ્યો સિદ્ધરાજ ના પછી અત્યારે શાક પર આટલું જ હોય જે ઢોળે એટલું શાક તો કરશું કે ખાવા માટે અને આપણે એક બીજો બાટલો મંગાવ્યો હતો પોણીનો ત્યારે આવી ગયો છે અને બળક વાળો કે આપણે થોડું શાકમાં મળે છાસના પોણી બાટલો આવી ગયો અને આવી થોડો પાટો સરખું કરો જો અને સાપે થઈ ગયું બધું થઈ ગયું કમ્પ્લીટ સાપે થઈ ગયું ખાવાનું આપણે ચાલુ કરશું એટલે અને જયું જો આપણે જલજીરા લેવા જલજીરા ભૂલી જતા એટલા માટે ચાલુ હોય જો આપણો આયો કાઢા રણવીર આના શ્વેત ના આ સાઈડ હતો આજ કાળો થતો એટલે આપણે હવે છાસ આવી ગઈ અને એટલે રણવીર જયરામ આવી ગયો છાસ જલજીરા લાયો ઓ દરજા લઈને આવે જો તમે આપણે આજ ખાધી કે જો પેલે એ જાલે તું જા પેલું કાઢ ચાલ પ્લીઝ જઈજો પાછો ઓ બધા આવતા જ નહીં કે હા એક જ હતી એ તો બધા આવી જજો કમ્પ્લીટ એનું કાઢવાનું ચાલુ છે જામ બધા જો તમે આપણા સીધા ધરતી પાડા લાયન વિડિયો ચાલુ હો જો ચાલજે આપણે જો આવે એવું કામ લગા નાખ્યા ખબર પે જલ્દી થોડી નાખી બે તોડી હતા બીજી સાત પડી એમાં બે પડી નાખશું લેવતા આપણે સાક્ષી માર્કેટ કેમ લાવી છાસ તોડી છાસનો બળફ હોય એટલે બે છાસ તોડી એક તો થોડી આડી જો એક આડી પાણી આડી પર થાય પાણી કરવું અમે લેતે આપણે મિલો अब मुझे टाइम दे तो मैं तक जा बंद करूं अंदर में जरा अंदर कॉल मिल दे वो अभी जल्दी ना के और फोटो लागू जो એટલે બધી જગ્યા નાખી દઈએ એ ખોટું લાગે પછી મને બહુ લાગી જાય એક પૂરી
કામ થઈ ગયું તો ચાર મૂકી દઈશું. ખાવા હાથ તો લે હાથ નહીં ધોવા દે. સિગરેટ લે પાણી અંદર લે લે what right સમજી રહ્યો ને આપણો સમજે લે છે આ બોલેવા સાફ કરજો લઈ લે આ લઈ લે જો સાફ કરજો આપણો જયરામ સિદ્ધાર્થ રણવીર નન્નો વીર શ્વેત અને રણવીર ચાર રણમાં હતો રણવીર આયા હો મોયદી લાટા ખાવા મજૂર એટલે પ્રોગ્રામ ચાલી રહ્યો છે જતો હવે આપણે ખાવાનું ચાલુ કરશું એટલે આપણે જોવા તમે રણવીર એકલો ચમચી લઈને આવ્યો બીજા બધા એના હાથ ભાગી ગયો એટલે આપણે એના ચમચી બધા ખાવા બે જશે બધા ખાવી બધું તપેલી સાફ કરીને પછી વિડીયો બતાવીશું છેલ્લી તમે બતાવી છે કેવું બધા તપડી સાફ કરીને પણ થાય જોયો તમે ચાલો ચાલુ કરીએ ખાવા જોજો તમે હવે બધા ખાવા ચાલુ કરી નથી જુઓ આપણા જયરામ કેવું જઈ રહ્યું મોઢામાં ચાલુ હોય ખાવાનું અને આપણો શ્વેત ઓમાં એક નંબર બન્યા ખાલી એકા મજબૂત જોવા તમે ખાવા જોવા રણવીર હા એ આપણે હજુ અમે એક જણ બે જણા પૂછા ભગવાન બે જણા હજુ અદ્વિત પાંચ જણા હા 5 જણા હજુ 2 જણા નહીં 2-3 જણા એટલે પછી આપણે ચાલો ખાઈને તમે બતાવીએ હવે આટલું જોયું અને બધા જો આનું જ પેટ ફૂલ થઈ ગયું હોય અને જો છાશે ખાલી દુકાળ થઈ ગયું અને આનું પેટ ફૂલ પેલા કેવું હોય ખાવાનું હજુ અથવાનું પેટ ફૂલ થાય એવું નહીં આ તો પેટ જ છે લાગે ડટતું જો જો આ તો ફૂલ થઈ ગયું આ કોઈ ખાય એવા નહીં મળતી હોય એટલે ચાલો છેલ્લે પતાય કેવું થાય